આફ્રિકાના જંગલોમાં જ્યાં માણસો કરતાં જંગલી પ્રાણીઓ વધુ રહે છે, ત્યાં 21 વર્ષની મેડિકલ સ્ટુડન્ટ અચાનક ગાયબ થઈ જાય છે. ન કોઈ ચીસ, ન કોઈ લોહી, ન કોઈ ગવાહ. અને આ બધાથી એક વાત સ્પષ્ટ થાય છે, જો કોઈ જંગલી પ્રાણીએ હુમલો કર્યો હોત તો તે ચીસ પાડત અથવા ક્યાંક તો લોહી મળત, પણ એવું કંઈ પણ મળ્યું નહીં. અને જે પુરાવા મળ્યા તેમાં સૌથી અજીબ પુરાવો હતો તેનો અંડરવેર, જે એક વૃક્ષની 5 મીટર ઊંચે લટકતો હતો. આ એક એવું રહસ્ય છે જે આજ સુધી ઉકેલાયું નથી. 21 વર્ષની સોફિયા કોએસ્પિયર એવી રીતે ગાયબ થઈ જાય છે કે જાણે તે જંગલમાં હતી જ નહીં. તો આખરે આફ્રિકાના જંગલોમાં એવું તો શું થયું, ચાલો જાણીએ આ વિડીયોની અંદર. એ પહેલા બધાને જય શ્રી કૃષ્ણ. સોફિયા કોએસ્પિયર નેધરલેન્ડના એમ્સ્ટરડેમ શહેરની 21 વર્ષની મેડિકલ સ્ટુડન્ટ હતી. તેનું સપનું હતું એક એવી ડોક્ટર બનવાનું જે ગરમ દેશોમાં ફેલાતી બીમારીઓનું ઈલાજ કરી શકે. તેથી 2015માં 8 વીકની મેડિકલ ઇન્ટર્નશિપ માટે યુગાન્ડા જાય છે. તે કંપાલાના લુબાંગા હોસ્પિટલમાં કામ કરતી હતી અને દર અઠવાડિયે પોતાના પરિવારને અપડેટ મોકલતી હતી. તેના મેસેજમાં એક વાત હંમેશા કોમન જોવા મળતી હતી કે તેને યુગાન્ડા પ્રત્યે પ્રેમ થઈ ગયો છે, પણ તેને ખબર નહોતી કે એ જ દેશ એના જીવનનું સૌથી મોટું રહસ્ય બની જશે. 22 ઓક્ટોબર 2015 સોફિયાએ હોસ્પિટલમાં બધાને બાય કહ્યું. ત્યારબાદ તે પોતાના 2 ડચ મિત્રો અને એક સ્થાનિક ટૂર ગાઈડ સાથે યુગાન્ડાના જંગલોમાં 17 દિવસની સફારી માટે નીકળે છે. તેમનું ડેસ્ટિનેશન પોઈન્ટ હતું મર્ચિન્સન ફોલ્સ નેશનલ પાર્ક. આફ્રિકાનું એક વિશાળ જંગલ જ્યાં સિંહ, મગર અને હિપ્પો જેવા ખતરનાક પ્રાણીઓ રહે છે. 28 ઓક્ટોબર 2015 સાંજના લગભગ 6 વાગે સોફિયા અને તેના મિત્રો પાર્કના એક એજ્યુકેશન સેન્ટર પર પહોંચ્યા. બધું એકદમ સામાન્ય હતું. તેમને પોતાનો સામાન મૂકી દીધો અને ત્યારે જ સોફિયાએ કહ્યું, હું બાથરૂમ જઈ રહી છું. અને બસ આ જ છેલ્લો ક્ષણ હતો જ્યારે સોફિયાને કોઈએ જોઈ હતી. તેના જયા પછી 10 મિનિટ વીત્યા, 20 મિનિટ વીત્યા, પણ સોફિયા પાછી આવી નહીં. શરૂઆતમાં મિત્રોએ વિચાર્યું કે તે આસપાસ હશે, પણ જ્યારે અડધો કલાક પસાર થઈ ગયો ત્યારે શોધખોળ શરૂ થઈ. પાર્ક રેન્જર્સને બોલાવવામાં આવ્યા. થોડી જ મિનિટોમાં શોધ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું, પણ જે વસ્તુઓ મળી તેને આ કેસને વધુ રહસ્યમય બનાવી દીધું. નદી કિનારે સોફિયાની કેટલીક વસ્તુઓ મળી. એક જોડી શૂઝ, એક પાણીની બોટલ અને તેનું પર્સ. અને સૌથી અજીબ વસ્તુ હતી તેનો અંડરવેર. લગભગ 5 મીટર ઊંચાઈએ એક વૃક્ષ પર લટકતો હતો, પણ આસપાસ ક્યાંય પણ ન લોહી હતું, ન કોઈ સંઘર્ષના નિશાન. સોફિયા જાણે હવામાં જ ગાયબ થઈ ગઈ. યુગાન્ડા પોલીસ, પાર્ક રેન્જર્સ અને ડચ ઇન્વેસ્ટિગેશન આ બધા કેસમાં જોડાયા. હેલિકોપ્ટરથી શોધખોળ થઈ, ડ્રોનનો ઉપયોગ થયો, ટ્રેકિંગ ડોગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો, પણ સોફિયાનો આજ સુધી કોઈ પત્તો લાગ્યો નહીં. તે ફક્ત ગાયબ થઈ ગઈ. સોફિયાની માતાએ જણાવ્યું કે તેને બાયપોલર ડિસઓર્ડર હતો, એટલે સ્ટ્રેસ અને ઊંઘની કમીના કારણે તેને મેનિક એપિસોડ આવતા હતા. કેટલાક સાક્ષીઓએ કહ્યું કે સોફિયાનું વર્તન કોઈક સમયે અજીબ બની જતું હતું. એક બ્રિટિશ પરિવારે જણાવ્યું કે રાત્રે 3 વાગે તે તેમના ટેન્ટ પાસે આવી હતી. પણ હવે પ્રશ્ન એ છે કે સોફિયા સાથે અસલમાં શું થયું? આ કેસમાં 3 થિયરી સામે આવી છે. પહેલી, મર્ચિન્સન ફોલ્સ ખતરનાક જાનવરોથી ભરેલું જંગલ હતું. તેમાં ક્રોકોડાઇલ્સ, લાયન્સ જેવા જાનવરો રહેતા હતા. એટલે કેટલાક ઇન્વેસ્ટિગેટર માને છે કે સોફિયા નદીની જોડે ગઈ હોય અને કોઈ જાનવરે તેના પર હુમલો કર્યો હોય. પણ જો આવું બન્યું હોત તો ત્યાં ખૂન અથવા શરીરના નિશાન મળ્યા હોય, જે મળ્યા નહીં. થિયરી નંબર 2, કેટલાક એક્સપર્ટ માને છે કે સોફિયાને મેનિક એપિસોડ આવ્યા હશે. આ હાલતમાં કેટલાક લોકો કપડાં ઉતારી દેતા હોય છે અને અજીબ બિહેવિયર કરવા લાગતા હોય છે. સંભવ છે કે સોફિયાએ પણ કપડાં ઉતારી નદીમાં જવાની કોશિશ કરી હોય અને ક્રોકોડાઇલ અથવા પાણીની અંદર તણાઈ જઈ હોય, પણ તેના અંડરવેરનું એ પેડ પર હોવું આ કોઈને સમજાતું નથી. થિયરી નંબર 3 અને સૌથી ડરાવની થિયરી, કેટલાક લોકો માને છે કે સોફિયા સાથે કોઈ વ્યક્તિએ ખરાબ કામ કર્યું હોય. ઇન્વેસ્ટિગેશનમાં એક આ પણ વાત સામે આવી કે જે ટૂર ગાઈડ હતો તે લાયસન્સ ગાઈડ નહોતો. કોર્ટની અંદર આરોપ પણ લગાવવામાં આવ્યો કે તેની લાપરવાહીના કારણે આ દુઃખદ ઘટના બની હશે, પણ આની સામે પણ કોઈ ફાઇનલ પ્રૂફ મળ્યું નહીં. એટલે સોફિયા કોએસ્પિયર
28 ઓક્ટોબર 2015 થી આજ સુધી મિસિંગ છે. તેની ફેમિલી આજે પણ જવાબ શોધી રહ્યું છે. પ્રશ્નો ઘણા છે પણ જવાબ આજે પણ જંગલની ખામોશીઓમાં છુપાયેલો છે, કારણ કે સૌથી ડરાવની કહાનીઓ એ હોય છે જેનો અંત ક્યારેય મળતો જ નથી. બાકી તમને શું લાગે છે, અસલમાં સોફિયા સાથે શું થયું હશે તે કમેન્ટમાં લખી દેજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બાકી મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.